ઉત્પાદનના સામાન્ય લક્ષણો પછીના લક્ષણો છે ના આધુનિક લક્ષણો. સામાન્ય લક્ષણો 6 હતા જે આપણે આગલા વિડીયોની અંદર જોયા. ઉત્પાદનના આધુનિક લક્ષણોની અંદર 10 પોઈન્ટનો સમાવેશ થાય છે. જોઈએ આપણે. એનો પહેલો પોઈન્ટ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. ક્રિયાત્મક સંશોધનના ઉપયોગ દ્વારા ઉત્પાદન પદ્ધતિ, યંત્રોનો ઉપયોગ, કાચા માલની ખરીદી, સાધનોના સંયોજન વગેરે અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિર્ણયો લેવાય છે. આ ઉપરાંત કાચા માલની ખરીદી, સંગ્રહ, ઉત્પાદન આયોજન, ઉત્પાદન અંકુશ, કર્મચારી પ્રશ્નો વગેરે અંગે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી નિર્ણયો લેવાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ કોને કહેવાય? જે ઓલરેડી તમે બધા જાણો છો કે જ્યારે કોઈ પણ વસ્તુને વૈજ્ઞાનિક રીતે કોઈ પણ સોલ્યુશન લાવવામાં આવે અથવા તો વૈજ્ઞાનિક રીતે એની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ કે તમે લોકો 12th ક્લિયર કરો છો, તમારી 12થની માર્કશીટ હાથમાં આવે, તમે પાસ થાવ છો એના પછી જ કોલેજમાં આવો છો, તો એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો અહીંયા આપણને શું કીધેલું છે કે ઉત્પાદનના આધુનિક લક્ષણોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘણી વખત અમુક નિર્ણયો છે એ લેવાય છે. કેવા નિર્ણયો લેવાય? તો કોઈપણ યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, કાચા માલની ખરીદી કેવી રીતે કરવી, કાચા માલની ખરીદીની સાથે સંયોજન કેવી રીતે કરવા, એના સિવાય કાચા માલની ખરીદી સિવાય એનો સંગ્રહ કેવી રીતે કરવો, એનું ઉત્પાદન આયોજન, ઉત્પાદન અંકુશ, કર્મચારીના પ્રશ્નો, આ બધા પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોના નિર્ણય છે જે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે યાંત્રીકરણ. પ્રાચીન સમયમાં શ્રમશક્તિ વડે સાદા યંત્રોથી ઉત્પાદન થતું. આધુનિક સમયમાં સ્વયં સંચાલિત યંત્રોના ઉપયોગથી જથ્થાબંધ ઉત્પાદન થાય છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અનેક સાધનોની જરૂર રહે છે. સાધનોની જરૂરિયાતનો આધાર યંત્રોની ઉત્પાદન ક્ષમતા અને પ્રક્રિયાની સંખ્યા ઉપર રહે છે. યાંત્રીકરણ કોને કહેવાય છે? આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુના ઉત્પાદન કરવા માટે યંત્ર કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એને યાંત્રીકરણ કહેવાય. જ્યારે પહેલાંના સમયની અંદર યંત્રો છે એ ઓછા હતા તો પરિણામે લોકો દ્વારા કાર્ય કરવામાં આવતું અને લોકો દ્વારા સમય છે એ પણ વધારે જતો. જ્યારે અત્યારે શું થાય છે કે કોઈ પણ કાર્ય છે એ યંત્ર દ્વારા કરવામાં આવે છે, પરિણામે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એ આપણે જથ્થાબંધ રીતે કરી શકીએ છીએ. ત્યાર પછી છે વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણ કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ માટેનું સ્પેશિયલાઇઝેશન, કે એની પાસે કોઈ વિશિષ્ટ ગુણ હોય, એ વિશિષ્ટ ગુણને ધ્યાનમાં રાખીને જ આપણે કાર્ય કરતા હોય એને વિશિષ્ટીકરણ કહેવાય. આજ તમે લોકોએ કોમર્સ ડિપાર્ટમેન્ટની અંદર એડમિશન લીધું છે તો એ તમારું વિશિષ્ટીકરણ છે. શું કામે? કારણ કે તમને ખબર છે કે 11th 12th કોમર્સની અંદર તમારા લોકોની ગ્રીપ હતી, કોમર્સના સબ્જેક્ટ્સ બધા તમને ફાવે છે, તો તમે એની અંદર આગળ વિશિષ્ટીકરણ કરો છો. તો વિશિષ્ટીકરણ એટલે સૂક્ષ્મ શ્રમ વિભાજન. એક કાર્યની એક જ વ્યક્તિને વહેંચણી કરવામાં આવે છે. શ્રમ વિભાજનનો ઉપયોગ કરી પ્રત્યેક નાના કાર્યને સ્વતંત્ર રીતે તેના નિષ્ણાંત કે કુશળ કર્મચારીને સોંપવામાં આવે છે. વિશિષ્ટીકરણને લીધે ઉત્પાદન વધે છે, કાર્યક્ષમતા વધે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ગુણવત્તા પણ વધારી શકાય. અહીંયા શું કીધું? વિશિષ્ટીકરણ એટલે સૂક્ષ્મ શ્રમ વિભાજન. એટલે જે કર્મચારી પાસે જે વિશિષ્ટીકરણ હશે એને એવી રીતનું કાર્ય છે જે આપવામાં આવશે અને એના દ્વારા કર્મચારીનો ફાયદો છે એ કેવી રીતે કંપનીને મળશે. તો જે કોઈ પણ નિષ્ણાંત કે કુશળ કર્મચારી હશે કે જેની પાસે વિશિષ્ટ ગુણ હશે તે કાર્ય દ્વારા એટલે કે વિશિષ્ટીકરણને લીધે ઉત્પાદન વધશે, કાર્યક્ષમતા વધશે. ઉત્પાદન વધે તો પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ગુણવત્તા છે એ પણ વધારી શકાય. ત્યાર પછી છે ઉત્પાદન પ્રક્રિયાના વિભિન્ન તબક્કા. ઉત્પાદન કરવા માટે કોઈ એક જ તબક્કો નથી હોતો, એના માટેની એક આખી પ્રોસેસ, એક આખી ચેનલ હોય છે. એ બધી જ ચેનલમાંથી પાસ આઉટ થવું પડે છે. તો ટેકનોલોજીની પ્રગતિ અને વધતા જતા શ્રમ વિભાજનને કારણે ઉત્પાદન પ્રક્રિયાના તબક્કા પણ વધતા જાય છે. ઉત્પાદન પ્રક્રિયાના તબક્કા શેના લીધે વધતા જાય છે? તો ટેકનોલોજીની પ્રગતિના કારણે. વસ્તુને તેના મૂળ સ્વરૂપમાંથી રૂપાંતરિત કરવા માટે જુદા જુદા અનેક તબક્કાઓમાંથી પસાર કરાય છે. અનેક ક્રિયા અને પ્રક્રિયાઓ ક્રમશઃ થાય છે ત્યારે વસ્તુનો ચોક્કસ ઉપયોગ માટે ઉત્પાદન શક્ય બને છે. જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એ વસ્તુને એના મૂળ સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે એને અલગ અલગ તબક્કાઓમાંથી પસાર કરવામાં આવે. અને એ તબક્કાઓ કેવા હોય કે જે એની ક્રિયા અને પ્રક્રિયાઓમાં ક્રમશઃ રીતે જ થાય. જો એનો ક્રમ છે જે આડોઅવળો થાય તો પરિણામે વસ્તુનો ચોક્કસ ઉપયોગ કે ઉત્પાદન છે જે આપણે કરી શકીએ નહીં.
ત્યાર પછીનો પોઈન્ટ છે કે પ્રત્યેક તબક્કે વિભિન્ન સ્વરૂપ. તો કાચા માલ તરીકે ઉત્પાદન માટે દાખલ થતી વસ્તુનું પ્રત્યેક ઉત્પાદન તબક્કે વિભિન્ન સ્વરૂપ જોવા મળે છે. આપણે જોઈએ છીએ તો ઉત્પાદનના અલગ અલગ તબક્કા હોય અને ઉત્પાદનના અલગ અલગ તબક્કા ઉપર કાચો માલ છે જે પણ આપણને અલગ અલગ રીતે જોવા મળતો હોય. ઉત્પાદન પ્રક્રિયાના દરેક વિભિન્ન તબક્કે વસ્તુ રંગ, ગુણધર્મ, આકાર કે ગુણવત્તાની દ્રષ્ટિએ આગળના તબક્કા કરતાં જુદી પડે છે. પ્રત્યેક તબક્કે વસ્તુમાં મૂલ્ય વૃદ્ધિ જોવા મળે છે. અહીંયા શું કીધેલું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ છે જે આપણી પાસે રો મટીરિયલમાં કે કાચા માલમાં હોય ત્યાર પછીની જરૂરિયાત પ્રમાણે એને અલગ અલગ તબક્કામાંથી પસાર થવું પડે. એ એક તબક્કાના બદલે બીજા તબક્કામાંથી પસાર થાય તો એ વસ્તુની અંદર એના રંગની અંદર, એના ગુણધર્મની અંદર, એના આકારની અંદર, ગુણવત્તાની દ્રષ્ટિએ, આ બધી દ્રષ્ટિએ એનું સ્વરૂપ છે જે અલગ અલગ જોવા મળે. અને વસ્તુનું સ્વરૂપ છે જે અલગ અલગ જોવા મળે એના પરિણામે જે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુની અંદર મૂલ્ય વૃદ્ધિ છે, એટલે કે એની કિંમત હોય એ કિંમતમાં વધારો છે જે પણ જોવા મળે છે. ત્યાર પછી છે પ્રત્યેક તબક્કાનો જુદો સમય. અહીંયા શું કીધેલું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે જે અલગ અલગ તબક્કામાંથી પાસ આઉટ થતી હોય, જે આપણે આગળ જોયું, આગળના પોઈન્ટમાં જોયું એવી રીતે, તો હરેક તબક્કામાં અલગ અલગ સમય જોઈએ છે. આજે જરૂરી નથી કે એક તબક્કામાંથી બીજા તબક્કા માટે પણ પહેલા તબક્કામાં જેટલો સમય લાગેલો હશે બીજા તબક્કામાં પણ એટલો જ સમય લાગશે. એક તબક્કામાં કદાચ 2 થી 5 મિનિટ જોઈ હોય તો બીજા તબક્કામાં 10 થી 15 મિનિટ પણ થઈ શકે છે. તો જોઈએ આપણે અહીંયા પોઈન્ટમાં આપણને શું કીધું છે. પ્રત્યેક ઉત્પાદન પ્રક્રિયાઓના તબક્કા માટે જોઈતો સમય એક સરખો હોતો નથી. ઉત્પાદન પ્રક્રિયાની જરૂરિયાત, મૂળભૂત માલસામાનનું સ્વરૂપ અને જે પ્રકારનું ઉત્પાદન જોઈએ છે તે આવી અનેક બાબતો ઉત્પાદન પ્રક્રિયાનો તબક્કાનો સમય નક્કી કરે છે. દાખલા તરીકે સિંગતેલનું ઉત્પાદન કરવા માટે પીસવાનો અને શુદ્ધિકરણની પ્રક્રિયાનો સમય જુદો જુદો હોય છે. પ્રત્યેક તબક્કાનો જુદો જુદો સમય. એના માટેનું એક્ઝામ્પલ તમને આપેલું છે કે કોઈ પણ કારખાનાની અંદર કે ફેક્ટરીની અંદર જ્યારે સિંગતેલનું ઉત્પાદન થતું હોય તો સિંગતેલનું ઉત્પાદન કરવા માટે સિંગને પીસવાનો સમય અલગ હોય અને એને શુદ્ધિકરણ કરવાનો સમય પણ અલગ હોય છે. ત્યાર પછી છે ઉત્પાદન થતી વસ્તુના સંગ્રહ અને ઉત્પાદન વચ્ચેનું સંકલન. ઉત્પાદન સાથે ઉત્પાદિત માલના સંગ્રહનો પ્રશ્ન પણ મહત્ત્વનો છે. ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ઉત્પાદન પૂરું પાડી શકાય તે માટે પ્રયત્નો કરવા પડે છે. આ માટે યોગ્ય જથ્થામાં ઉપયોગિતા જળવાઈ રહે તે રીતે વસ્તુનો સંગ્રહ કરવો પડે છે. વસ્તુ ખરાબ થવાનો ભય, વસ્તુની મોસમી માંગ, વસ્તુનું બદલાતું સ્વરૂપ વગેરે અનેક બાબતો ઉત્પાદનનો જથ્થો અને સંગ્રહ ક્ષમતા સાથે સંબંધિત છે. અહીંયા શું કીધેલું છે કે જ્યારે કોઈ પણ ગ્રાહકને જ્યારે વસ્તુની જરૂરિયાત ઊભી થાય તો એ વસ્તુનો સંગ્રહ છે એ એક તો કંપની પાસે અથવા તો સંસ્થા પાસે હોવો જોઈએ. જો ઉત્પાદન કરેલી વસ્તુનો સંગ્રહ હશે તો એ સંગ્રહ કેટલો કરેલો છે અને ઉત્પાદન કેટલું થાય છે એની વચ્ચે સંકલન હોવું જરૂરી છે. આજે હું તમને એક બહુ બેઝિક વસ્તુ કહું કે આપણે બધા જાણીએ છીએ કે માર્કેટની અંદર કેટલી અલગ અલગ પ્રકારના શેમ્પૂ છે જે માર્કેટમાં અવેલેબલ છે. તો આજે એ જે શેમ્પૂ છે એની ડિલિવરી છે અલગ અલગ સિટીની અંદર. એક સિટીમાં કેટલી બધી શોપ હોય છે, એ બધી જ શોપ ઉપર શેમ્પૂ છે એ પહોંચાડવામાં આવે છે. કેટલા ગ્રાહકો એ સેમ શેમ્પૂ, સેમ બ્રાન્ડના શેમ્પૂ છે જે યુઝ કરતા હોય. તો જે કંપની છે એ કંપનીએ વસ્તુનો સંગ્રહ પણ કરેલો હશે ને, કે એક સાથે ઘણા બધા સિટીની અંદર વસ્તુનો સંગ્રહ કરેલો હશે તો પહોંચાડી શકાશે. તો વસ્તુનો સંગ્રહ કેટલો હશે એની સાથે ઉત્પાદન કેટલું થાય છે એ બંને વચ્ચે સંકલન સાધી શકે તો જ આજે કોઈ પણ માર્કેટની અંદર એ પોતાની વસ્તુનું સેલિંગ છે જે સક્સેસફુલ રીતે કરી શકે. ત્યાર પછી છે સંશોધન અને વિકાસ. ઉત્પાદકો વેચાણ કરવા માટે ઉત્પાદન કરે છે તેમજ આધુનિક હરીફાઈવાળા બજારમાં ઉત્પાદિત વસ્તુનું વેચાણ કરવા માટે વસ્તુની ગુણવત્તા, ડિઝાઇન, પેકિંગ, ઉપયોગિતા, મૂલ્ય વગેરે અનેક બાબતો અંગે સંશોધન કરી વસ્તુ વિકાસની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. બજારની પરિસ્થિતિ, ગ્રાહકોની માંગ, અભિરુચિ, ફેશન અનુસાર વસ્તુ માટે સંશોધન હાથ ધરી ઉત્પાદન પરિવર્તન કરી વસ્તુ વિકાસ કરવો પડે છે. અહીં શું કીધું છે? સંશોધન અને વિકાસ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ છે એ માર્કેટની અંદર કન્ટિન્યુ ચાલતી હોય તો એ વસ્તુને કન્ટિન્યુ વેચવા માટે એના જે માલિક છે એણે શું કરવું પડશે? સૌથી પહેલાં વસ્તુની ગુણવત્તા જાળવવી પડશે.
વસ્તુની ગુણવત્તાની સાથે એની ડિઝાઇન, એનું પેકિંગ, એની ઉપયોગિતા, એનું મૂલ્ય, આ બધી વસ્તુ માટેનું સંશોધન છે એ કરવું પડશે. સંશોધન કર્યા પછી શું કરશે કે બજારની પરિસ્થિતિ શું હોય છે, ગ્રાહકોની માંગ શું હોય છે, ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે કેટલો ઇન્ટરેસ્ટ હોય છે, ફેશન અનુસારની વસ્તુઓ થાય છે કે નહીં, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને વસ્તુ છે એ બજારમાં ચાલી શકે છે. હવે એના માટેનું હું તમને એક એક્ઝામ્પલ આપું તો સંશોધન અને વિકાસ કોને કહેવાય કે આજે તમે જોતા હશો તો માર્કેટની અંદર જે વસ્તુ ઘણા લાંબા સમયથી આવે છે, ફોર એન એક્ઝામ્પલ પાર્લેજી બિસ્કિટ. પાર્લેજી બિસ્કિટ કેટલા વર્ષોથી માર્કેટની અંદર સક્સેસફુલ પ્રોડક્ટ રહી છે. તો પાર્લેજી આજે સક્સેસફુલ પ્રોડક્ટ શું કામે છે? કારણ કે સૌથી પહેલાં એ લોકોએ એની ગુણવત્તા છે એ જાળવી રાખી છે. ગુણવત્તાની સાથે સાથે એની ડિઝાઇન છે, જે ડિઝાઇનમાં સમયની સાથે સાથે ફેરફાર કરવામાં આવે છે. એનું પેકિંગ છે, એ પેકિંગ પણ એમાં ચેન્જીસ કરવામાં આવે છે કે જેના લીધે એ લોકોને અટ્રેક્ટ કરી શકે. પ્લસ પાર્લેજીની ઉપયોગિતા શું હોય છે કે ભાઈ કોઈ પણ નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ સુધીના લોકો છે જે પાર્લેજી બિસ્કિટનો ઉપયોગ કરી શકે છે. તો આને સંશોધન અને વિકાસ કહેવામાં આવે. ત્યાર પછી છે ઔદ્યોગિક એન્જિનિયરિંગ. તો આધુનિક ઉત્પાદન, ગુણવત્તા વૃદ્ધિ અને વસ્તુ વિકાસ સાથે પડતર ઘટાડો, ઝડપી ઉત્પાદન વગેરે બાબતોને પણ ધ્યાનમાં લે છે. આ બધી બાબતોનો મુખ્ય આધાર ઔદ્યોગિક એન્જિનિયરિંગ પર છે. યાંત્રિક ટેકનોલોજી, સાધનોનો બદલાવ અને ઉત્પાદનના સાધનોના ટેકનિકલ સંશોધન દ્વારા બજારલક્ષી ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતનું ઉત્પાદન શક્ય બને છે. બજારની અંદર કોઈ પણ વસ્તુ છે એ સારી ગુણવત્તાની સાથે એનું પ્રોડક્શન કે એનું ઉત્પાદન વધારવું કેવી રીતે પોસિબલ થઈ શકે? તો એના માટે ઔદ્યોગિક એન્જિનિયરિંગ દ્વારા શું કરવામાં આવે કે જે કોઈ પણ ટેકનોલોજી કે યાંત્રિકરણ હોય એને એવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે કે જેના દ્વારા બજારલક્ષી અને જે સારામાં સારી ગુણવત્તા હોય એનું ધ્યાન રાખવામાં આવે અને વ્યાજબી કિંમત દ્વારા એનું ઉત્પાદન છે જે શક્ય બનાવી શકાય માર્કેટની અંદર. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ સાધનોનો ઉપયોગ. ઉત્પાદન કાર્ય દરમિયાન કાચા માલનો સંગ્રહ, ઉત્પાદન પડતર, બગાડ કે ઘટ, પેદાશ મિશ્ર, ગુણવત્તા ચકાસણી વગેરે અંગે નિર્ણયો લેવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવી પડે છે. એકત્રિત કરેલી માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે અને તેના આધારે ઉત્પાદન પડતર, પ્રક્રિયા પડતર, ગતિ નિરીક્ષણ, સમય વગેરેના નિર્ણયો લેવાય છે. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ સાધનોનો ઉપયોગ. ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ સાધનોનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? તો જ્યારે કોઈ પણ કાચો માલ હોય ઉત્પાદન કરવા માટે, એ કાચા માલના સંગ્રહ માટે, એ ઉત્પાદન પડતર કેવી થશે, વસ્તુ કેટલી લીધી હશે એમાંથી કેટલો બગાડ થશે, કેટલી ઘટ આવશે, પેદાશ મિશ્ર, ત્યાર પછીની ગુણવત્તાની ચકાસણી વગેરે અંગે નિર્ણયો લેવા પડે. વગેરે માહિતી છે એ એકઠી કરવી પડે અને ત્યાર પછી માહિતી એકઠી થઈ જાય ત્યાર પછી એનું વર્ગીકરણ છે, એનું વિશ્લેષણ છે એ કરવામાં આવે અને એના આધારે ઉત્પાદન પડતર, પ્રક્રિયા પડતર, ગતિ નિરીક્ષણ, સમય વગેરેના નિર્ણયો છે જે લેવામાં આવે. તો આ આપણે ઉત્પાદનના આધુનિક લક્ષણો જોયા. ઉત્પાદનના ટોટલ 10 આધુનિક લક્ષણો છે. વૈજ્ઞાનિક પદ્ધતિ, યાંત્રિકરણ, વિશિષ્ટીકરણ, ઉત્પાદન પ્રક્રિયાના વિભિન્ન તબક્કા, પ્રત્યેક તબક્કે વિભિન્ન સ્વરૂપ, પ્રત્યેક તબક્કાનો જુદો સમય, ઉત્પાદન થતી વસ્તુના સંગ્રહ અને ઉત્પાદન વચ્ચે સંકલન, સંશોધન અને વિકાસ, ઔદ્યોગિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ સાધનોનો ઉપયોગ. હું આશા રાખું છું કે આ બંને પોઈન્ટ, સામાન્ય લક્ષણો અને આધુનિક લક્ષણો, ઉત્પાદન વિશે અર્થ અને સમજૂતી તમામ સ્ટુડન્ટોને સમજાઈ ગઈ હશે. જો કંઈ પણ ક્વેરી હોય, કંઈ ડાઉટ હોય તો તમે લોકો નોટ ડાઉન કરી રાખો અથવા તો મને ઇન્ફોર્મ કરજો. તો આપણે જેવી રીતે આપણો ફર્સ્ટ લેક્ચર ગૂગલ મીટમાં લીધેલો હતો, હું એવી રીતે લેક્ચર લઈ અને તમારું જે કોઈ પણ ક્વેરી હશે એને હું સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશ.